અને સુરતમાં ગેરકાયદે હોર્ડિંગ્સની સામે મહાનગરપાલિકાની તવાઈ એસએમસીએ 6000થી વધારે હોર્ડિંગ્સ હટાવી 24 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. હોર્ડિંગ્સ લગાવનાર પાસેથી મહાનગરપાલિકાએ 51000થી વધારેનો દંડ વસૂલ્યો છે. મહાનગરપાલિકાએ 21717 ચોરસ મીટર ક્ષેત્રફળ જાહેરાત મુક્ત કર્યો. મ્યુનિસિપલ કમિશનરની સૂચના બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરપાલિકાના જાહેર રસ્તાઓ અને જાહેર મિલકતો ઉપર ટેન્ડર પદ્ધતિથી જાહેરાતના માધ્યમોની પરવાનગીઓ આપવામાં આવતી જ હોય છે અને ખાનગી મિલકતો ઉપર જીડીસીઆરની જોગવાઈઓ પ્રમાણે પણ મંજૂરી આપવામાં આવે છે અને એ પ્રમાણે ઘણા હોર્ડિંગ્સ અત્યારે છે જ. પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણા ધ્યાન પર આવ્યું છે કે આ નિયમોનો ભંગ કરીને બિનઅધિકૃત રીતે ઘણા લોકો જાહેરાતના માધ્યમો ઉભા કરી દે છે, બેનર્સ છે, હોર્ડિંગ્સ છે, જેના કારણે શહેરની સ્વચ્છતા જોખમાય છે, સલામતીના પણ પ્રશ્નો ઉભા થાય છે, ટ્રાફિક પ્રશ્નો ઉભા થાય છે. આ નહીં કરવા માટે આપણે વારંવાર અવેરનેસ કેમ્પેન પણ કરીએ છીએ કે આ રીતે કોઈ ગેરકાયદેસર હોર્ડિંગ્સ કે જાહેરાતના માધ્યમો નહીં લગાવે. તેમ છતાં હજી ઘણા આવા ધ્યાન પર આવેલા હોવાથી આપણે એક અભિયાન શરૂ કર્યું છે અને જેના ભાગરૂપે આપણે લગભગ 6038 જેટલા જાહેરાતના માધ્યમો દૂર કર્યા છે. 21717 ચોરસ ફૂટ જેટલું દૂર કર્યું છે અને જે લોકોએ મોટું વાયોલેશન કરેલું એવા 24 જણા સામે આપણે પોલીસ ફરિયાદ પણ કરી છે.